નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશરી શેરબાનુ। છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો આરોપ। ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમો મુજબ કાર્યવાહી હાથ ધરાઈ। બોડેલી પોલીસ દ્વારા આપ જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ એનસી ગુનો દાખલ। ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વિડીયોને લઈ કાર્યવાહી। પોલીસને છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો। વિડીયોમાં રાધિકાએ આપના ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન અને ડરાવવાનો પોલીસ પર કર્યા હતા આક્ષેપ। પોલીસ દલાલી કરતી હોવાના શબ્દનો કર્યો હતો પ્રયોગ। બ્યુરો રિપોર્ટ चिराग गुप्ता। आज रोज पीएसआई पगी साहेब तथा सर्वेलन्स टीमना माणसो सोशल मीडिया मॉनिटरिंग करी रह्या हता। ते दरमियान एक सोशल मीडिया आईडी तेमां राधिका राठवा .app नामना इंस्टाग्राम आईडी पर छोटाउदेपुर पोलीस विरुद्ध पायाविहीन आक्षेप करतो विडियो वायरल थयेलो। जे अनुसंधाने उपरी अधिकारीश्रीने ध्यान दोरी अने फरियाद दाखल करवानी तजवीज करवामां आवेली अने आगळनी कार्यवाही चालू छे। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી। પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે। તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે એ ચેતી જાય, ને તો એમનો વારો છે। ખૂબ ખૂબ ધન્યવાદ।